નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થયા। જનધન ખાતામાં આવ્યા પૈસા। વીજળીના સ્માર્ટ મીટરને લઈને સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું। વીજળી બિલ ખુશ ખબર। ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। જુલાઈમાં 10 દિવસ બેંકો રહેશે બંધ। ખેડૂતો માટે ખુશ ખબર। ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થયા। પ્રધાનમંત્રીએ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો 17મો હપ્તો જાહેર કર્યો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો લહેર જોવા મળી રહી છે અને એવા કેટલાક ખેડૂતો છે જેમના ખાતામાં હજી પણ 16-17 હપ્તા બાકી છે। 17મા હપ્તાના 20,000 કરોડ રૂપિયાના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રીએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ પણ લોન્ચ કર્યું છે। ખાતામાં પૈસા ન આવ્યા હોય તો લાભાર્થીઓએ શું કરવું? જો લાભાર્થીના ખાતામાં પૈસા ન આવ્યા હોય તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો। જનધન ખાતામાં આવ્યા પૈસા। જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેલેન્સ પર 10,000 રૂપિયા સુધીની લોનની વ્યવસ્થા આપવામાં આવે છે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયાની લોન માટે અરજી કરી શકો છો। જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। વીજળીના સ્માર્ટ મીટરને લઈને સમાચાર। ખૂબ ઊંચા રીડિંગ અને ખોટા બિલ આવવાની ફરિયાદો વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોકૂફ રાખી। લોકોને સમજ આપ્યા બાદ કામગીરી શરૂ થશે। ગુજરાતમાં ઉર્જા વિભાગે વિવિધ શહેરો અને ગામોમાં વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો બાદ તેમાં મીટર ઝડપથી ખરતા હોવાની અને ઊંચું બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે। સુરત, વડોદરા, રાજકોટ સહિતના સ્થળોએ લોકોને આ નવા મીટરની લાઇનને લઈને ઉભારો થયો છે। રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો, જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચોંટાડવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ ભરે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં ઉપલબ્ધ રહેશે। આ સેવાઓ માટે હવે રાશનની દુકાનો કે મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવા નહીં પડે, લાંબી કતારોમાં ઊભું રહેવું નહીં પડે। ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું। ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવામાફીને લઈને કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં। ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ત્યારે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે તેની સરકાર બનશે તો મોદી સરકારે ઉદ્યોગપતિના લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે। વીજળી બિલ ખુશ ખબર। હરિયાણા સરકારે હવે વીજળી ગ્રાહકો માટે એવા સમાચાર આપ્યા છે જે સાંભળીને તમે દિલના ઠંડક મળશે। હવે હરિયાણામાં જો માસિક વીજ વપરાશ 10 યુનિટથી 100 યુનિટ વધતા થાય તો 200 રૂપિયા આવશે। મુખ્યમંત્રી નયબસિંહ સૈનીએ સોમવારે અંબાલામાં સૂર્યઘર મફત વીજળી યોજનાનું ઉદ્ઘાટન કરતી વખતે આ જાહેરાત કરી હતી। ભૂપેન્દ્ર પટેલ મોટી જાહેરાત। દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે। ટેકાના ભાવ ટન દીઠ ₹6,000 થઈ શકે છે। આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવી રહી છે। હાલ શેરડીના ટન દીઠ ટેકાના ભાવ ₹3400 છે। દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ એકરમાં શેરડીનો ખેતી કરે છે। ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31થી વધારીને ₹45 કરવા ખેડૂતોની માંગ છે। ખાંડની કિંમત વધે તો જ ₹1,000 પોષણક્ષમ ભાવ આપી શકાય છે। જુલાઈમાં 10 દિવસ બેંકો રહેશે બંધ। જુલાઈમાં 10થી વધારે દિવસો બેંકોમાં રજા રહેશે। જોકે આરબીઆઈ બેંક હોલિડેઝ અનુસાર દેશમાં વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેશે। કેટલાક રાજ્યોમાં એ બેંક રજાઓ પણ સતત 4 દિવસ માટે છે। ગુરુ ગોવિંદસિંહજીનો જન્મદિવસ 5મી જુલાઈએ છે। મોહરમ 17મી જુલાઈએ અને ત્યાંથી બેંકોમાં 10થી વધારે દિવસો માટે રજા રહેશે। ખેડૂતો માટે ખુશ ખબર। ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે, જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે। તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે। હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે। નેનો યુરિયા પ્લસ વજન
દ્વારા 16% નાઇટ્રોજન ધરાવે છે. આ પ્રોડક્ટ 1 તારીખથી માર્કેટમાં ઉપલબ્ધ રહેશે. તેની અડધી લિસ્ટ બોટલની કિંમત $225 થી $240 છે. સરકારે આ નાના સબસિડી પર આપવી પડતી નથી. આ અડધા લીટરની બોટલ 50 કિલોની યુરિયા બેગની સમકક્ષ કામ કરે છે.